રાંદલ સંકુલના અમે જ સર્જનહારા, રાંદલ સંકુલના અમે જ સર્જનહારા. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન યુનિટ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. હવે આપણે સ્ટાન્ડર્ડ 9 યુનિટ 7 એડોલન્સ સ્પીક આ પાઠ જે છે એ તમારા જેવા બાળકો, જે ટીનેજર્સ બાળકો, ખાસ કરીને 14 થી 13 થી 14, 15, 16, 17 વર્ષ સુધીના બાળકો જે હોય એના વિશેનો પાઠ છે. આમાં એક સામાજિક સંસ્થા જે છે યુથ ક્લબ નામની, એ સંસ્થા જે છે એ એક વિડિયો કોન્ફરન્સનું આયોજન કરે છે અને એમાં પ્રશ્ન વિદ્યાર્થીઓને લગતા, વિદ્યાર્થીઓને જે કાંઈ પ્રશ્ન પ્રોબ્લેમ હોય તે પ્રોબ્લેમ નિવારણ કરવા માટે એક સાયકોલોજિસ્ટ, એક સામાજિક કાર્યકર, એક ડોક્ટર, આ બધા ભેગા મળી અને એનું નિવારણ કરવામાં આવે છે. આમાં દરેક પ્રશ્ન વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવ્યા છે, જે આપણે ઘણી વખત આપણી આજુબાજુમાં પણ આવા વિદ્યાર્થીઓ હોય. પહેલો પ્રશ્ન એવો છે કે મારામાં સેલ્ફ કોન્ફિડન્સની ખામી છે, એટલે કે આત્મવિશ્વાસની ખામી છે. આપણામાં આત્મવિશ્વાસ આપણે વધારવો કે આપણે શું કરીએ તો આપણામાં આત્મવિશ્વાસ વધે? કેટલીક વખત આપણે એવું બનતું હોય કે આપણે ટાઈમ ટેબલ બનાવીએ તો એને આપણે સવારે 4 વાગે ઉઠવાનું નક્કી કરીએ પણ ઉઠી ન શકીએ, રાતે 12 વાગ્યા સુધી વાંચવાનું નક્કી કરીએ પણ આપણે વાંચી ન શકીએ, તો એ સેલ્ફ કોન્ફિડન્સની ખામી થઈ કહેવાય. બીજો કઈ પ્રશ્ન એવો છે કે મને મોઢા ઉપર ખીલ છે, તો મારે એનો ઉપચાર શું કરવો જોઈએ? મેં કેટલી બધી ટ્યુબનો ઉપયોગ કર્યો છે, તો ડોક્ટરનું કહેવું છે કે ભાઈ તમે એડવાઇસ જોઈ અને એનો ઉપયોગ કરો ને. એસરે આવીને આપણે કહીએ કે આ ટ્યુબ લગાડો ને આપણે ઉપાડ થઈ જાય, એ શક્ય છે નહીં. એના માટે એસરે ના કરોડ રૂપિયા મળે છે, તો એ પોસિબલ નથી. એટલે કોઈ સ્કિન સ્પેશિસ્ટની સલાહ લેવી જોઈએ. એક છોકરાનો પ્રશ્ન એવો છે કે ભાઈ મને ગુટકા ખાવાની ટેવ છે 4-5 દી, હું તો મારે શું કરવું એને છોડવું જોઈએ? એટલે સામે પૂછે છે ડોક્ટર છે કે તમે કેટલા સમય તમે રોજ કેટલી વખત ગુટકા ખાઓ છો? તો હું 4 દિવસમાં 4 થી 5 વાર ગુટકા ખાઉં છું. તો કેમ કે આ બહુ ડેન્જર વસ્તુ છે, ખરાબ છે, પણ આને છોડવી તમારા હાથમાં છે. એને છોડવા માટે તમે તમારી કોઈ એક્ટિવિટી છે એ કરો, જેથી કરીને તમને, એટલે કે મેગેઝિન વાંચો, તમને જે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ લાગતી હોય તમે કરો, તમને જે શોખ હોય તમે એ સમયે તેનો ઉપયોગ કરો, જેથી કરીને તમારા મનને બીજી દિશા મળશે. તો આવા પ્રશ્ન છે, હવે આપણે એના વિશે સમજીએ. ચલો, એન્કર. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ વિડિયો conference arranged by the youth club અમદાવાદ. એન્કર એટલે તમને ખબર છે કે જે બોલનાર હોય તે, આપણે ઘણી વખત પ્રોગ્રામ હોય તે ચેતન સાહેબ બોલતા હોય ને, તો એન્કર કહેવાય. શું મનોજ આનું સ્વાગત કરે છે, ભૂમિકા કે બોલતા હોય છે આનું સ્વાગત કરે છે, તો એ બધા એન્કર કહેવાય. તો એન્કર. શુભ સાંજ મિત્રો, વિડિયો કોન્ફરન્સમાં તમારું સ્વાગત છે યુથ ક્લબ દ્વારા. અમદાવાદ. આ કઈ જગ્યાએ જોવામાં આવી? અમદાવાદમાં. As you know the subject of the conference, what's the way out? તમે જાણો છો કે આ કોન્ફરન્સનો વિષય શું છે? તમે કઈ તરફ જઈ રહ્યા છો? અત્યારના બાળકો જે છે એ કઈ તરફ જઈ રહ્યા છે એના વિશેની વાત છે. Teenagers of Gujarat would discuss the problem with the well-known council of the state, Dr. Chandrakant Shah and Mr. Saurabh Bakshi. ટીનેજર્સ ની સમસ્યાનું નિવારણ જે છે એ ગુજરાતના જાણીતા એવા સમાજ કાઉન્સિલર ડોક્ટર ચંદ્રકાંત શાહ અને સૌરભ બક્ષી એનું નિવારણ કરશે. They will try to show the teenagers in the right way. તે આ ટીનેજર્સ છે ખાસ કરીને જે ઈ બાળકોને સાચો રસ્તો દેખાડવાનો પ્રયત્ન કરશે. Let the conference with a question from the 15 years boy. તો ચાલો હવે 15 વર્ષના છોકરાનો આપણે ક્વેશ્ચન
સાંભળીએ. બોય, હવે છોકરો ફોન ઉપર છે, વિડિયો કોન્ફરન્સમાં અને બોલે છે. ગુડ ઇવનિંગ સર, આઈ એમ જિગ્નેશ ફ્રોમ તલોદ. તલોદથી હું જિગ્નેશ છું. સર, ગુડ ઇવનિંગ જિગ્નેશ. વોટ્સ યોર પ્રોબ્લેમ, ટેલ અસ. તમારી સમસ્યા શું છે એ તું કે. જિગ્નેશ, lack of self confidence in my problem. મારામાં આત્મવિશ્વાસની ખામી છે. મારામાં ફૂલ કોન્ફિડન્સ આવતો નથી. મારો ફૂલ લેક અને ગુમાવી દઉં. હું મારો વિશ્વાસ ગુમાવી દઉં છું. It has led me in the quest. I cannot take quick decision. હું ઝડપથી કોઈ વસ્તુનો નિર્ણય લઈ શકતો નથી અને એમાં હું ગૂંચવાઈ જાઉં છું, જેથી કરીને મારો કોન્ફિડન્સ ડાઉન થઈ જાય છે. And I will waste my time. અને હું મારો સમય બરબાદ કરું છું. I prepare timetable, but I can't follow it. હું timetable તૈયાર કરું છું, પણ હું તેને અનુસરી શકતો નથી. How can I build up my confidence? હું મારો કોન્ફિડન્સ કેવી રીતે ઊંચો લાવવો, કેવી રીતે મારે કોન્ફિડન્સ વધારવો જોઈએ? મિસ્ટર બક્ષી, in which class are you studying? જિગ્નેશ, તમે કયા ધોરણમાં ભણો છો? જિગ્નેશ, હવે જિગ્નેશ એમ કહે છે I am in class 10. હું ક્લાસ 10 માં છું. મિસ્ટર ટેલ મી, how many days do you plan for? જિગ્નેશ, તમે કેટલા સમયનું ટાઈમ ટેબલ બનાવો છો? જિગ્નેશ, જિગ્નેશ, I go for monthly planning. હું 1 મહિનાનું ટાઈમ ટેબલ બનાવું છું. મિસ્ટર બક્ષી, જિગ્નેશ, don't plan for long time. તમે લાંબા સમયનું ટાઈમ ટેબલ બનાવો નહીં. Don't set such a difficult goal to achieve. એવો અઘરો ધ્યેય ન રાખો કે તમે એને પ્રાપ્ત કરી શકો નહીં. ધ્યેય હંમેશા એવો રખાય સ્ટાર્ટિંગમાં જ્યારે આપણો કોન્ફિડન્સ વધારો હોય ત્યારે. ધ્યેય રાખો જ નહીં તો ખરાબ વસ્તુ છે. એટલે આપણે એવો ધ્યેય રાખો કે જેમ તમે પહોંચી શકો છો. બી પ્રેક્ટિકલ, વ્યવહારુ થાઓ. પ્રેક્ટિકલ બનો. આપણે કહીએ પ્રેક્ટિકલ બનો, ખરેખર વ્યવહારુ વ્યવહારુ થાઓ. હવે જિગ્નેશ, so should I plan for a week sir? તો શું એક અઠવાડિયું ટાઈમ ટેબલ બનાવું સાહેબ? વિશે વાત કરીએ, not even for a week. એક અઠવાડિયાનું પણ નહીં. Plan only for one day and try to follow it. તમે એક જ દિવસનો પ્લાન બનાવો અને એને જ અનુસરવાનો પ્રયત્ન કરો. Get habitual, do like this. અને ધીમે ધીમે કરતા કરતા ટેવ પાડો, જેથી કરીને તમારો કોન્ફિડન્સ વધશે. જિગ્નેશ, will it build confidence in me? શું મારો કોન્ફિડન્સ વધશે આનાથી? મિસ્ટર બક્ષી, certainly. Only a few minutes back you said you can't follow the timetable. ચોક્કસ થોડી મિનિટોમાં તમારો કોન્ફિડન્સ વધશે. કે જે તમે વાત કરો છો તેમાં તમે જોવાની this way discourage you. આનાથી તમારું આત્મવિશ્વાસ ઘટશે, તમારી હિંમત ઘટશે. Follow your timetable to some days. It boosts your confidence. ઓછું ટાઈટલ ગોઠવો અને તમારો કોન્ફિડન્સમાં વધારો કરો. જિગ્નેશ, થેન્ક યુ સર. તમારો ખૂબ ખૂબ આભાર. એન્કર, જિગ્નેશ, will the confident man. જિગ્નેશ, તમે આત્મવિશ્વાસુ છોકરાઓ છો. લેટ ધ લિસન યંગ લેડી ઓનલાઈન. ચાલો હવે એક જુવાન છોકરી લાઈન ઉપર છે. હવે એ છોકરીની વાત સાંભળીએ. ધ ગર્લ, નમસ્તે સર, આઈ એમ દિલશાદ ફ્રોમ રાપર. હું રાપરથી દિલશાદ બોલું છું. તમને બધાને ખબર છે રાપર ક્યાં આવી? ક્યાં આવ્યું? કચ્છમાં આવ્યું. ક્યાં? My face is full of pimples. How can I get rid of them? મારા ચહેરા ઉપર ખીલ બહુ છે, હું આને કેવી રીતે કાઢી શકું? મિસ્ટર શાહ, what have you done so far? કેટલા સમય થી છે? તમે કઈ યુઝ કર્યો તો, આનો ઉપયોગ કર્યો તો આમાં કાંઈ? કેટલા સમયથી તમે કાંઈ આમાં પ્રયોગ કર્યા હતા? આનામાં તમે કઈ ટ્યુબ ને એવું વાપરો છો? Listen, I have applied virus cream, but nothing has worked. એ ઘણી બધી વાયરસ ક્રીમનો ઉપયોગ કર્યો પણ
કોઈ કાર્ય કરતું નથી. મિસ્ટર શાહ, યસ સર, ડોન્ટ વરી ટુ મચ. વધારે ચિંતા કરવાની જરૂર છે નહીં. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. ધે આર સ્ટોર ટુ ગો. આ ઉંમરમાં ખીલ જે છે એ એક સામાન્ય છે અને તે બધાને થાય જ છે. તેથી તેની ચિંતા કરવાની જરૂર છે નહીં. તવાય જશે. બટ હાઉ? કેવી રીતે? આઈ એમ ટ્રાઇંગ ટુ એપ્લાય ક્રીમ્સ. હું કોશિશ કરી શકું કોઈ બીજી ક્રીમની. Don't get carried away by the ads. Better consult a skin specialist. કોઈ જાહેરાત વાંચીને અથવા જાહેરાત જોઈને તમે એનો ઉપયોગ કરવો નહીં. એના કરતાં વધારે સારું છે કોઈ સ્કિન સ્પેશિયાલિસ્ટની સલાહ લો અને પછી તમે એ ઉપયોગ કરો. સર, થેન્ક યુ સર. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ડોક્ટર શાહ. યસ, અંતિમ વિથ ક્વેશ્ચન. ચલો હવે અંતિમ નામના છોકરાનો પ્રશ્ન સાંભળી લો. અંતિમ. ગુડ ઇવનિંગ સર. I am અંતિમ કવિતા. હું કવિતાથી અંતિમ છું. મિસ્ટર બક્ષી, ગુડ ઇવનિંગ. વોટ ઇઝ યોર ક્વેશ્ચન? તમારો ક્વેશ્ચન શું છે? હવે અંતિમ પૂછે છે. સર, કેન આઈ બ્લડ ડોનર એક્વાયર HIV? કોઈ બ્લડ ડોનર HIV નો જે પેશન્ટ છે એને કોઈ બ્લડ ડોનેટ કરી શકે? મિસ્ટર બક્ષી, ધેટ્સ ગુડ ક્વેશ્ચન, બટ ધ વેસ્ટર્ન લાઇકલી કેન નોટ ડોનેટ બ્લડ. ને બ્લડ ડોનેટ કરી શકાય નહીં. બ્લડ ડોનેટ કરી શકે નહીં. HIV પેશન્ટ છે. મિસ્ટર બક્ષી, સોરી, અંતિમ. I know that sir, just want to know. હું જાણું છું પણ મારે આના વિશે વધારે જાણવું છે. It is quite safe. Donate blood to HIV patient. The blood donor cannot get infected because the instruments are sterilized. એવા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ કે જે સ્ટરીલાઇઝર હોય. આપણે ત્યારે કરીએ ને કોરોના વગેરે શું કરતા ઉપયોગ કરીએ છીએ ને એવી રીતે કોઈ પણ જગ્યાએ મોટા મોટા ડોક્ટર્સ જે છે એ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરે. એ બોક્સિંગ રાખે અને કાં સિરીઝ હોય એ સિરીઝને તોડી નાખે અથવા તો જે ઓપરેશનના સાધનો હોય એ સાધનોને જમ્સ મરી જાય એટલા માટે થઈ અને એને એક બોક્સમાં ગરમ બોક્સિંગ કરે એવું હોય એની પાસે મશીનની અંદર રાખે. Anil, thank you sir. Anchor, you should know age for no age before conference of the conference is listen to the Harish problem. ચાલો હવે આપણે એડ્સ વિશે જાણીએ છીએ બધા. હવે આપણે હરીશનો પ્રોબ્લેમ સાંભળીએ. ચલો હરીશનો પ્રોબ્લેમ છે. હરીશ, ગુડ ઇવનિંગ સર. આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા. હું દેવગઢ બારિયાથી હરીશ બોલું છું. આઈ હેવ હેબિટ ઓફ ચાવિંગ ગુટકા. મને ગુટકા ખાવાની ટેવ છે. બીકોઝ ઓફ ધ હેબિટ માય ટીથ આર સ્પોઇલ્ડ. આ ટેવના કારણે મારા દાંત જે છે એ તે બહુ ખરાબ થઈ ગયા છે. આઈ વોન્ટ ટુ ગેટ રાઇટ ધ હેબિટ. પ્લીઝ હેલ્પ મી. મારા ટેવને છોડવી છે. મહેરબાની કરીને મને મદદ કરો. ડોક્ટર સાહેબ, which class do you હરીશ? તમે કયા ધોરણમાં ભણો છો હરીશ? હરીશ એમ કહે છે કે I am in class 11. હું 11મા ધોરણમાં છું. How old is your habit? તમારી ટેવ કેટલા વર્ષ જૂની છે? હરીશ, about 2 years. લગભગ 2 વર્ષ જૂની. ડોક્ટર સાહેબ, how often do you ચાવ એ ગુટકા? તમે કેટલા સમયથી ગુટકા ખાઓ છો? દિવસમાં કેટલી વાર ગુટકા ખાઓ છો? હરીશ, 5 to 6 times a day. લગભગ 5 થી 6 વાર. Mr. Bakshi, that's terrible. આ ખતરનાક છે. Now tell me, what is your hobbies? તમારા શોખ શું છે? હરીશ, reading newspaper, magazine, playing on tabla. મારા શોખ છે મને વર્તમાનપત્ર વાંચવું ગમે છે, મેગેઝિન્સ વાંચવી ગમે છે અને તબલા વગાડવા ગમે છે. Mr. Bakshi, that's good. Now, whenever you feel like chawing gutka, read the interesting news item article from the newspaper or play on tabla. જ્યારે પણ તમને ગુટકા ખાવાની ટેવ થાય, ઈચ્છા થાય, ત્યારે તમારે કોઈ રસપ્રદ આર્ટિકલ્સ વાંચવા, મેગેઝિન્સ વાંચી, તબલા વગાડવા, with your friends talk to them, play some games of choice. તમને જે કોઈ વસ્તુ મનપસંદ વસ્તુઓ હોય તે પછી તબલા વગાડવાનું મન થાય, મિત્રો સાથે વાતો કરો, રમો, જેથી કરીને તમારી ટેવ keep your mind engaged for different activity. તમારા માઇન્ડ
ડાયવર્ટ કરી નાખો જેથી કરીને ઓછી તકલીફ પડે. આઈ એમ શ્યોર યુ વિલ બી એબલ ટુ ગેટ રાઇટ ઓફ ધીસ હેબિટ. હું ચોક્કસ કહું છું કે તમારી હળવેળ ટેવ છૂટી જશે. હરીશ, થેન્ક યુ સર, તમારો આભાર. થેન્કર, સો ફ્રેન્ડ, નાઉ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય. ચાલો મિત્રો, હવે આપણે જવાનો સમય થઈ ગયો છે. On behalf of the youth club વતી, I thank Mr. Bakshi and Shah to guide the teenagers. હું youth club વતી મિસ્ટર શાહ અને મિસ્ટર બક્ષીનો આભાર માનું છું કે જેઓ ટીનેજર્સને માર્ગદર્શન આપ્યું. I am also advised the boys and girls to trust us and share their problem. હું વિદ્યાર્થીઓનો પણ આભાર માનું છું, છોકરા છોકરીઓનો પણ આભાર માનું કે જેને અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમારી સાથેની પ્રોબ્લેમને, સમસ્યાઓને શેર કરી. અગેન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ. ટેક કેર. ફરીથી કહું છું, આવજો, કાળજી રાખજો અને ગુડ નાઇટ. તમે આવજો, કાળજી રાખજો અને ગુડ બાય. આપણે ગુડ નાઇટ નથી કહેવું, ગુડ